Hello, friends. I'm Chandrakant Panchal here, and welcome to my official channel, CS@Panchal. Now, today we will think about what makes us hungry. એટલે કે આપણને ભૂખ કેમ લાગે છે એના માટે હું કંઈક ચર્ચા કરવા માંગુ છું. તો આપણે એના થોડુંક જોઈએ તો when we need food, our body begins to crave for it. Crave એટલે ઈચ્છા થવી. But how do we know that we are feeling hungry? Right? Now, how does our mind get the message and make us feel hungry? એટલે આપણને ભૂખ લાગે છે તો આપણને એક ઈચ્છા થાય છે કોઈ વસ્તુની. તો એ ઈચ્છા કેમ થાય છે? અને આપણને ભૂખની ફિલિંગ કેમ આવે છે એમાં કે હા હવે મને ભૂખ લાગી. તો હંગર હેઝ નથિંગ ટુ ડુ વિથ એન એમ્પ્ટી સ્ટમક. એટલે કે આપણે એમ કહીએ કે આપણું પેટ ખાલી છે, બરાબર, એટલે મને ભૂખ લાગી છે, તો એ વાત ખોટી છે. કારણ કે તમારું પેટ જે અનાજ જે તમારા શરીરની અંદર જાય છે એ 2 કલાકની અંદર તો ખાલી થઈ જ જાય છે. એની સિસ્ટમની અંદર ચાલ્યું જાય છે, બરાબર. તો એનો મતલબ એવો નથી કે 2 કલાક પછી તમને ભૂખ લાગી જ ગઈ. તો ભૂખ લાગવાનું મેઇન કારણ શું છે એ આપણે જોઈએ. તો હંગર હેઝ નથિંગ ટુ ડુ વિથ એન એમ્પ્ટી સ્ટમક એઝ મોસ્ટ પીપલ બિલીવ્સ. આ ઘણા જણો આવું માને છે. એ બેબી ઇઝ બોર્ન વિથ એન એમ્પ્ટી સ્ટમક. જ્યારે બાળક જન્મે છે ત્યારે એનું પેટ બિલકુલ ખાલી હોય છે. યટ ઇટ ડઝ નોટ ફીલ હંગર ફોર સેવરલ ડેઝ. અને છતાં પણ એને ઘણા દિવસો સુધી ભૂખ નથી લાગતી. તો એનું કારણ આપણે જોઈશું ધીરે ધીરે. સો પીપલ હુ આર સિક ઓર ફીવરિશ. ફીવરિશ એટલે કે જે બીમાર હોય વ્યક્તિ અને એને બીમારીમાં તાવ આવતો હોય તો એને ફીવરિશ કહેવામાં આવે. તો પીપલ હુ આર સિક ઓર ફીવરિશ ઓફન હેવ એન એમ્પ્ટી સ્ટમક વિધાઉટ ફીલિંગ હંગ્રી. એટલે કે જે વ્યક્તિ બીમાર છે, જેને તાવ આવતો હોય, તો એ વ્યક્તિ ઘણા દિવસ એનું પેટ તો ખાલી જ છે, કંઈ ખાતો નથી, પણ છતાં પણ એ એવું મહેસૂસ નથી કરતો કે મને ભૂખ લાગેલી છે, બરાબર. તો એના ઉપર આપણે થોડુંક જોવાની કોશિશ કરીએ કે આ વસ્તુ શું છે. તો હંગર બિગિન્સ વેન સર્ટેન ન્યુટ્રિશન મટીરિયલ્સ આર મિસિંગ ઇન ધ બ્લડ. આ સૌથી મોટું કારણ છે તમને ભૂખ લાગવાની. ન્યુટ્રિશન એટલે કે જે પોષક તત્વો છે, આપણે જે વસ્તુ ખાઈએ છીએ એની અંદર જે પોષક તત્વો છે એની હું વાત કરું છું, એટલે ન્યુટ્રિશન. તો ન્યુટ્રિશનની અંદર ઘણી બધી વસ્તુ આવે છે. દાખલા તરીકે કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન છે, વિટામિન્સ છે. તો વિટામિન્સની અંદર પણ ઘણા બધા વિટામિન્સ છે. કેલ્શિયમ છે, આયરન છે, બરાબર. પછી આપણે પાણી લઈએ, શરીરમાંથી પાણી ઘટે તો પણ એ આપણા શરીર માટે નુકસાનકારક છે. તો ડિહાઇડ્રેશન થઈ ગયું કહેવાય તો તમારા શરીરની અંદર. તો એવું નથી કે તમને ભૂખ લાગી એટલે તમારું પેટ ખાલી છે એટલે તમને ભૂખ લાગી. હું એ સમજાવવાની કોશિશ કરું છું. તો આ શબ્દ હું પાછો રિપીટ કરું છું કે હંગર બિગિન્સ વેન સર્ટેન ન્યુટ્રિશન મટીરિયલ્સ આર મિસિંગ
ઇન ધ બ્લડ, એટલે કે તમારા લોહીની અંદર જે આ ન્યુટ્રિશન છે એ ન્યુટ્રિશનની વેલ્યુ એટલે કે માત્રા ઓછી થાય છે અને એટલે તમને ભૂખની ફિલિંગ થાય છે. બાકી પેટ ખાલી છે એની સાથે કોઈ લેવા દેવા નથી આની અંદર. બરોબર. Now when the blood vessel lack this material, a message is sent to a part of the brain that is called a hunger center. હવે આ જે ન્યુટ્રિશન વેલ્યુ જે મેં તમને કીધી કે જે તમારા શરીરની અંદર બ્લડની અંદર જે હોવી જોઈએ એ જ્યારે ઘટાડો થાય ત્યારે આપણા બોડીની અંદર કુદરતે એક માનવ શરીરની અંદર એક વ્યવસ્થા મૂકેલી છે કે જે ન્યુરોન્સ મૂકેલા છે કે ન્યુરોન્સથી આપણા શરીરની પાછળની જે બે નસ છે એની અંદર એક સિસ્ટમ મૂકેલી છે કે નર્વસ સિસ્ટમ જેને કહેવાય. એ નર્વસ સિસ્ટમથી તમારા બ્રેન સુધી, બ્રેનના એટલે કે મગજના અમુક ભાગ સુધી એ સંદેશો પહોંચાડે છે ન્યુટ્રિશન વેલ્યુ જેવી ઓછી થાય એટલે. તો એ જ્યારે સંદેશો પહોંચે ત્યારે તમને ફિલિંગ આવે, એ સંદેશો મગજમાં પહોંચે છે એટલે તમને ફીલ થાય કે ભાઈ મને ભૂખ લાગી છે. બાકી હાઉ કેન યુ કમ ટુ નો કે તમને ભૂખ લાગેલી છે? ધીસ ઇઝ ધ ફંડામેન્ટલ ક્વેશ્ચન. તો એને હંગર સેન્ટર કહેવાય કે તમને જ્યારે લોહીની અંદર ન્યુટ્રિશન વેલ્યુ ઘટી ગઈ એટલે જે તમને સંદેશો મગજમાં પહોંચ્યો હંગર સેન્ટરની અંદર, બરાબર, તો ત્યારે તમને મહેસૂસ થાય કે મને હવે ખાવું છે, મને જલ્દી મને ખાવાનું આપો. નાઉ ધીસ હંગર સેન્ટર વર્ક્સ લાઈક એ બ્રેક ઓન ધ સ્ટમક એન્ડ ધ ઇન્ટેસ્ટાઇન. એટલે તમારું પેટ ખાલી છે, તમારું ઇન્ટેસ્ટાઇન એટલે કે આંતરડા જેને કહેવાય, મોટું આંતરડું ને નાનું આંતરડું એ ખાલી છે એટલે મેસેજ તમારા મગજ સુધી પહોંચે છે. હવે એઝ લોંગ એઝ ધ બ્લડ હેઝ સફિશિયન્ટ ફૂડ, બરાબર, ધ હંગર સેન્ટર સ્લોઝ અપ ધ એક્શન ઓફ ધ સ્ટમક એન્ડ ધ ઇન્ટેસ્ટાઇન. એટલે કે જેવું આ તમને ભૂખ લાગે છે ધીરે ધીરે ભૂખની માત્રા વધતી જાય એટલે બ્લડની અંદર જે ન્યુટ્રિશન વેલ્યુ છે એ સમય જતાં ઓછી થતી જાય અને તમારું પેટ ખાલી છે, હોજરી ખાલી છે એટલે ઇન્ટેસ્ટાઇન પણ તમારું ખાલી છે. સ્મોલ ઇન્ટેસ્ટાઇન અને બિગ ઇન્ટેસ્ટાઇન એટલે નાનું આંતરડું મોટું આંતરડું બંને તમારા ખાલી છે. એટલે નર્વસ સિસ્ટમ દ્વારા એનો જે મેસેજ છે એ તમારા બ્રેનની અંદર જાય છે અને તમને ભૂખનો અહેસાસ થાય છે કે ભાઈ હવે ખાઈ લે, હવે મારાથી નથી રહેવાતું. એટલે ઘણા માણસો કહે ને ભાઈ જલ્દી મને ખાવાનું લાવો, હવે મને બહુ ભૂખ લાગી છે. તો ધીસ ઇઝ ધ રીઝન. તમારું પેટ ખાલી છે, હોજરી ખાલી છે એટલે તમને ભૂખ લાગે છે, નહીં એવું નથી. પણ ન્યુટ્રિશન વેલ્યુ જે છે તમારા બ્લડની અંદર સર્ક્યુલેશનમાં જે છે એની માત્રા, એની વેલ્યુએશન જ્યારે ઘટે છે ત્યારે તમને ભૂખનો અહેસાસ થાય. એ ભૂખનો અહેસાસ એટલા માટે થાય છે કે એ જે લોહીની અંદર જે માત્રા ઘટી ગયેલી છે એ તમારા બ્રેનની અંદર સંદેશા રૂપે પહોંચાડવામાં આવે છે એટલે તમને આ ભૂખની ફિલિંગ થાય છે. Now when the food is missing from the blood, the hunger center makes the stomach and intestine move active. એટલે અંદર તમને કંઈક ફિલિંગ થવા માંડે, રાઈટ? Now that is why a hunger person hears his stomach is rumbling. એટલે કે ઘણી વખતે આપણે બહુ જ ભૂખ લાગે તો આપણે શું કહીએ છીએ, એ ભાઈ મને પેટની અંદર કંઈક થાય છે. દેટ ઇઝ કોલ્ડ રમ્બલિંગ. એટલે કે પેટની અંદર રમ્બલિંગ થાય છે કે જ્યારે તમારી હોજરી ખાલી છે, તમારું સ્મોલ ઇન્ટેસ્ટાઇન ખાલી છે, બિગ ઇન્ટેસ્ટાઇન ખાલી છે
અને તમારા ન્યુટ્રિશન વેલ્યુ તમારા બ્લડની અંદર એકદમ ઘટી ગયા છે, તો તમારા પેટની અંદર જે રમ્બલિંગ થાય, ધીસ ઇઝ ધી મેઇન રીઝન, એન્ડ ધેટ ઇઝ વાય યુ મેક્સ એઝ હંગર. બરાબર? નાઉ વેન વી આર હંગ્રી, અવર બોડી ડઝ નોટ ક્રેવ. બરાબર છે? ક્રેવ એટલે ઈચ્છા. તો વેન વી આર હંગ્રી, અવર બોડી ડઝ નોટ ક્રેવ એની સ્પેસિફિક કાઇન્ડ ઓફ ફૂડ. હવે આપણને જ્યારે પણ ભૂખ લાગે છે એકદમ જબરજસ્ત, કે ભાઈ જ્યારે ભૂખ લાગે ત્યારે આપણે કોઈ વસ્તુ એવી નથી માંગતા કે ભાઈ મને આ જ વસ્તુ આપ કે આ જ વસ્તુ આપ, એવું આપણે નથી માંગતા. ત્યારે ન્યુટ્રિશન શું છે દેટ વી ડોન્ટ નો, કે કયા ખાવામાં કયું ન્યુટ્રિશન દેટ નોર્મલ પીપલ ડઝ નોટ નો. સો એવા સમયે માણસ શું કહે છે કે ભાઈ તારી પાસે અત્યારે જે છે અત્યારે મને ખાવાનું આપી દો, મને ખૂબ ભૂખ લાગી છે. માણસ આ એક જ શબ્દ વાપરે છે. બરાબર? બટ અવર એપિટાઇટ sees it that we don't satisfy our hunger with just one food, right? Now, which would be unhealthy. For instance, it would be hard for us to take a certain amount of nutriment all in the form of potatoes. બરાબર? હવે બટાટાની અંદર શું વસ્તુ છે? તો સ્ટાર્ચ છે. બરાબર? તો એવી વસ્તુ તમે ઇમિજિએટ તમે લઈ લ્યો તો તમને થોડીક રાહત થઈ જાય. એની અંદર બધી ન્યુટ્રિશન વેલ્યુ અમુક જે આપણા શરીરને જોઈએ છે એ મળી જાય. એટલે તમે ગમે એ ખાઈ લ્યો એવા સમયે તો તમને વાંધો નથી આવતો. બરાબર? અને જેવું તમે ખાધું એટલે તમારી અંદરની પ્રક્રિયા ચાલુ થવા માંડે છે. રાઈટ? બટ ઇફ વી ઇટ soup until we had enough, then meat and vegetables until we had enough, then dessert until we had enough, we can take in the same amount of food and enjoy it. એટલે આપણે જે ખાવાનું ખાઈને આપણે જે ભોજન આપણે લઈએ કે દાળ ભાત શાક રોટલી એ બધું આપણે લઈએ અને એની જે આપણને અંદરથી સંતોષનો અહેસાસ થાય એ આપણે સૂપ પીએ કે સલાડ ખાઈએ તો એનાથી આપણને સંતોષ નથી થતો. નો ડાઉટ અમુક માત્રાની અંદર અમુક ન્યુટ્રિશન આપણને મળી જાય છે એટલે આપણને ભૂખનો જે અહેસાસ હોય છે એ થોડો ઓછો થઈ જાય. પણ આપણે બધી વસ્તુ ખાઈએ તો જ આપણને ત્યારે પેટ આપણું ભરાઈ જાય ટોટલી, તો જ આપણને ભૂખનો અહેસાસ નથી થતો તેવા. કારણ કે આપણું સ્ટમક કામ ભરેલું છે, સ્મોલ ઇન્ટેસ્ટાઇન ભરેલું છે, બિગ ઇન્ટેસ્ટાઇનની અંદર કામ કરવાનું શરૂ થઈ જાય એટલા માટે. નાઉ હાઉ લોંગ વી કેન લીવ વિધાઉટ ફૂડ, એટલે આપણે કેટલો સમય ભૂખ્યા રહી શકીએ, મોટો પ્રશ્ન છે. તો ડેટ ડિપેન્ડ્સ ઓન ધ ઇન્ડિવિજ્યુઅલ્સ. આ બધાને અલગ અલગ રીતે, એટલે દરેક માણસની પ્રકૃતિ અલગ હોય, દરેક વ્યક્તિની ઇમ્યુનિટી લેવલ અલગ હોય છે. એટલે આ વસ્તુ બધા માટે એક સરખી લાગુ નથી પડતી. A very calm person can live longer without food than excitable ones, because of protein stored in the body is used up more slowly. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે જે માણસ શાંત સ્વભાવનો છે તો એના શરીરની અંદર જે પ્રોટીન્સ છે એનો જે ઉપયોગ છે એનો ઉપયોગ પણ ધીરે ધીરે થાય છે બ્લડની અંદરથી. એટલે કે એની બ્લડની અંદર જે સ્ટોરેજ કેપેસિટી છે એ વધારે છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે એક શાંત માણસ છે અને એક એગ્રેસિવ માણસ છે. એટલે બહુ ગુસ્સે થતો હોય કે વાત વાતમાં છંછેડાઈ જતો હોય
તો એવા માણસોને ભૂખ જલ્દી લાગે છે કમ્પેર ટુ ધોઝ હુ આર ધ કામ પર્સન. એટલા માટે તો આપણા બાપ દાદા કહી ગયા છે કે ભાઈ શાંત સ્વભાવ રાખો, ઉતાવળિયો સ્વભાવ કે ગુસ્સે ન થાવ. કારણ કે ગુસ્સે તમે થશો તો તમારા હોર્મોન્સ કે તમારા જે ફેસના ઉપરના જે બધા પિક્સલ છે એ બધા વધારે કામ કરવા માટે, એ વધારે કામ કરવા માટે તો એ જગ્યાએ વધારે બ્લડની જરૂર પડે. વધારે બ્લડની જરૂર પડે તો તમારા ન્યુટ્રિશન્સ ઓછા થવા માંડે. જેવા તમને ન્યુટ્રિશન ઓછા થવા માંડે તો તમને ભૂખની લાગણી વધારે શરૂ થઈ જાય છે. તો બી કામ. ઇન શોર્ટ કહેવાનો મતલબ એટલો જ છે. સો ધ વર્લ્ડ રેકોર્ડ ફોર ગોઈંગ વિધાઉટ ફૂડ વોઝ ક્લેમ્ડ બાય અ વુમન in South Africa who said she lived on nothing but water and soda water for 102 days. તો કહેવાનો મતલબ એમ છે કે જે માણસ કામ એટલે કે એકદમ શું કહેવાય શાંત મગજનો હોય. હવે શાંત તમારું મગજ જ શાંત હોય તો આ બધી વસ્તુ તમારે બ્રેન સંચાલિત જ થાય છે. આ જે બી વસ્તુ સોરી બહુ ગરમી છે, પંખો ઉપર ચાલશે તો પણ આટલી ગરમી છે. તો ઇન શોર્ટ હું તમને સમજાવવાની એ કોશિશ કરું છું કે આપણે જ્યારે ભૂખ લાગે ત્યારે આપણે ખાઈએ અને આપણે રૂટીન સવારના પોરમાં આપણે હેવી નાસ્તો કરીએ, કરવો જ જોઈએ. સવારના પોરમાં હેવી નાસ્તો, બપોરે 12 વાગે આપણે ખાઈ લઈએ છીએ અને રાત્રે આપણે 7-8 વાગે ખાઈ લેવું જોઈએ. કારણ કે સૂવા પહેલાં આપણે જ્યારે રાત્રે સૂવા જઈએ છીએ તો સૂવા પહેલાં પથારીમાં પડવા પહેલાં ઓછામાં ઓછા 2 કલાક પહેલાં આપણે ભોજન લઈ લેવું જોઈએ. શું કામ? કારણ કે આપણે જે પણ ખાઈએ છીએ એનું હોજરીની અંદર જઈ અને એની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. બરાબર? હોજરીમાં જાય એટલે સીધું એ લીવર એમની અંદર કામ કરવા માંડે. લીવરની અંદર જે HCl હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે એ તમારા ભોજનને પચાવવાની પ્રક્રિયામાં મદદ કરે છે. રાઈટ? અને એટલા માટે જ કહેવામાં આવે છે કે ખાવા પહેલાં તમારે પાણી ન પીવું જોઈએ. શું કામ? કારણ કે એમ્પ્ટી સ્ટમકે જો તમે પાણી પી લીધું તો એ જે હાઇડ્રોક્લોરિક એસિડ જે તમારા લીવરની અંદર છે એની પ્રક્રિયા છે એ ડાયલ્યુટ થઈ જાય, પચાવવાની પ્રક્રિયા ડાયલ્યુટ થઈ જાય છે. તો તમને પચવાની પ્રક્રિયા થોડીક મોંઘી થઈ જાય, સખત થઈ જાય, એટલું સહેલું નથી થતી અંદર. હવે એની સાથે તમારે જો તો પેનક્રિયાસ કામ કરવા માંડે. પેનક્રિયાસની અંદરથી ઇન્સ્યુલિન ઉત્પન્ન થવા માંડે કે તમે મીઠું કોઈ બી ખાધું હોય તો એની અંદર જે સુગર છે એ સુગરને બ્લડની સાથે કંટ્રોલ કરવા માટે એ ઇન્સ્યુલિન કામ કરે છે. હવે જો તમારા શરીરની અંદર ઇન્સ્યુલિનની ઘટ આવે, તમારું પેનક્રિયાસ ઇન્સ્યુલિન ઓછું ઉત્પન્ન કરે તો તમને ડાયાબિટીકના પ્રોબ્લેમ થાય. અને ડાયાબિટીક આ બધાની કારણ મારો બનાવવાનો હેતુ એ જ છે કે તમે શરીર ઉપર ધ્યાન આપો. જેવું તેવું તમે ન ખાઓ, બને એટલું તળેલું ન ખાઓ. બરાબર? આ વચમાં તમને બીજું બોલવાનું મેં શરૂ કરી દીધું. તો હવે જેવું તમે ખાવાનું આ ખાધું, તમને જે પેનક્રિયાસ ને લીવર ને આ બધું કામ કરતું થઈ જાય છે તો અલ્ટિમેટલી એ બધું ખાવાનું છે એ તમારા સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં પસાર થાય છે. સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં પહોંચવા માટે ઓછામાં ઓછા 2 કલાક લાગે છે એને. એટલે કે જે તમે ખોરાકમાંથી જે બધું ખાધું છે એ બધું ધીરે ધીરે ન્યુટ્રિશન વેલ્યુ બધી એબ્સોર્બ કરી અને તમારા બ્લડની અંદર એ વસ્તુ જાય છે. અને જ્યારે એ બધી વસ્તુ બ્લડની અંદર જાય છે, પોષક તત્વો બધા, ન્યુટ્રિશન, ત્યારે તમને એનર્જી આવે છે તમારા શરીરની અંદર. રાઈટ? હવે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાંથી એટલે કે નાના આંતરડામાંથી
એ બધી પ્રક્રિયા થઈને તમારા મોટા આંતરડાની અંદર આ બધી વસ્તુ જાય છે. હવે મોટા આંતરડાની અંદર જઈને એ વસ્તુ જે તમે ખાધેલું છે એ સોલિડ ફોર્મમાં કરવાની કોશિશ કરે છે મોટું આંતરડું. એટલે પાણીનો ભાગ એમાંથી શોષી લેવામાં આવે છે અને જે ખરાબ કચરો જે છેલ્લે બચે છે તમે જે ખાધેલું છે એમાંથી બધી વસ્તુ શોષાઈ જાય છે, એની અંદર એક્સ્ટ્રેક્ટ થઈ જાય છે અને છેલ્લે એ બિગ ઇન્ટેસ્ટાઇનમાંથી સવારે તમને ટોયલેટ દ્વારા એ પાસ થઈ જાય છે. બરાબર. તો આ વિડીયો જે હું બનાવું છું, હું કંઈ મેડિકલનો સ્ટુડન્ટ નથી, હું બેઝિકલી ચાર્ટર્ડ મિકેનિકલ એન્જિનિયર છું, પણ મને મેડિકલમાં પણ બહુ રસ છે. એની પણ વસ્તુ હું વાંચું છું, ખાસ કરીને હું રિટાયર થયો પછી. તો આ બધી વસ્તુ મને સમજ પડે છે, એટલા માટે હું આ વિડીયો બનાવું છું. તો સારી ન્યુટ્રિશન વેલ્યુ લેવા માટે બને તો તમે તળેલું એટલે કે ડીપ ફ્રાય ઓછું લ્યો, બને તો. બરાબર છે. બી ટ્રાય ટુ કોન્સન્ટ્રેટ ઓન યોર ડાયટ કે કઈ વસ્તુ પૌષ્ટિક છે, કઈ વસ્તુમાં ન્યુટ્રિશન વધારે છે. બરાબર. એવી વસ્તુ જો તમે એબ્સોર્બ કરો તો એમાં તમે ફાઈબર કન્ટેન્ટ વધારે લ્યો, કારણ કે જેવું તમે વધારે ફાઈબર એબ્સોર્બ કરશો તો તમારા મોટા આંતરડાને પાચન ક્રિયા કરવામાં, પચાવવામાં ખૂબ મદદ મળશે. બરાબર. એટલે તો મારા જમાનાની વાત કરું તો અમારા જમાનાની અંદર જે બી વસ્તુ આપણે ખાતા હતા, રોટલા વધારે ખાતા, બાજરાના રોટલા કે ઘઉંના રોટલા, ઘઉંની રોટલી કે જુવારના રોટલા, રાગીના રોટલા ને એવું ખાતા. તો એ જે ધાન છે એ બધું કોર્સ છે. કોર્સ મીન્સ કે જાડું ધાન છે થોડું. તો પાવડર ફોર્મ જેનું થાય છે, પાવડર ફોર્મ એટલે કે આજે જે ઘઉંની રોટલી ખાઓ તો ઇટ્સ ઓકે, પણ જો તમે મેંદો ખાવ છો તો એ સારું નથી. મતલબ મારો કહેવાનો મતલબ એ છે કે ટ્રાય ટુ એવોઇડ બેકરી આઇટમ્સ. બેકરી આઇટમ્સ બને એટલી તમે ઓછી ખાઓ. શું કામ? કારણ કે તમે જો મેદાની કોઈ બી વસ્તુ, તમે મેદાની રોટલી તમે ખાઓ તો તમારા મોઢાની અંદર એ ચોંટી જાય છે. હવે ચોંટેલી વસ્તુ કાઢવા માટે તમારે આંગળીથી તમારે એ વસ્તુ કાઢવી પડે, એમને એમ નથી નીકળતી. જીભ ફેરવો તો પણ ઘણી વખત નથી નીકળતી. તો તમે વિચાર કરો કે આ મેંદો જ્યારે તમારા ઇન્ટેસ્ટાઇનની અંદર જાય, સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર જાય, બિગ ઇન્ટેસ્ટાઇનની અંદર જાય, તો ત્યાં કેવું ચીકાશ કરીને ચોંટી જાય. એ અંદરથી નીકળવામાં કેટલી બધી એને તકલીફ પડે. તો મારો કહેવાનો ભાવાર્થ એ છે કે મેંદાની વસ્તુ બને તો સાવ બંધ કરી દો. આ ટોસ, બેકરીની આઈટમ, બ્રેડ એ બધું ન ખાઓ. અને આજકાલના જે જંક ફૂડ છે, પાઝા, પિસ્તા, બર્ગર, એ બધું બંધ કરી દો. બહારની વસ્તુ, તળેલી વસ્તુ. કારણ કે એ ખાવાથી તમારું ફક્ત ને ફક્ત તમને અહેસાસ થાય છે કે ભાઈ મારું પેટ ભરાઈ ગયું, મને ઈચ્છા થઈ ગઈ એટલે મેં ખાઈ લીધું. પણ તમને જે તમારા લોહીની અંદર જે ન્યુટ્રિશન વેલ્યુ મળવી જોઈએ એ તમને નથી મળતી. અને એનાથી તમને બીજા શરીરની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ થાય છે. મોટી ઉંમર જતાં તમારું લીવર ઓછું કામ કરતું થાય. એટલે આ બધી જે આખી પ્રક્રિયા મેં તમને સમજાવી, બ્લડની અંદરની ન્યુટ્રિશન વેલ્યુ, તો એનાથી ધીરે ધીરે તમારા બ્રેન ઉપર અસર થાય. તમારો સ્વભાવ જો તામસી મિજાજ હોય તો તમને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ થાય નાની ઉંમરમાં જ. કોલેસ્ટ્રોલના પ્રોબ્લેમ થાય. કોલેસ્ટ્રોલ થાય એટલે તમારું લોહી, તમને હાર્ટ એટેકના પ્રોબ્લેમ થવાના શરૂ થઈ જાય.
તમને બીક લાગવા માટે કે મને હાર્ટ એટેક આવશે, તો એના માટે ડૉક્ટરની ટ્રીટમેન્ટ તમારે કરવી પડે, ફાલતુ તમારે ગોળીઓ લેવી પડે. તો આ બધું પ્લીઝ તમે અટકાવો, હું એમ કહેવાનું કોશિશ કરું છું. તો મારું જે નોલેજ છે મેડિકલમાં એ હું શેર કરવાની કોશિશ કરું. હું દાવો નથી કરતો કોઈ વસ્તુનો, પણ મને ઘણું બધું નોલેજ છે. અને એટલા માટે જ આજે 70 વર્ષની ઉંમરે હું મેન્ટલી અને ફિઝિકલી એકદમ ફિટ છું. મારું રૂટીન છે, સવારે 5 વાગે ઉઠીને હું 6 વાગે એટલે સાયકલ લઈને બહાર નીકળી જાઉં છું. સાયકલિંગ કરું છું 10 કિલોમીટર ડેઇલી. આઈ યુઝ ટુ સાયકલિંગ exercise I am doing for 10 kilometers. This is my routine. અને મેન્ટલી ફિટ રહેવા માટે હું આવા વિડીયો બનાવું છું, વાંચન કરું છું. શું કામ? કારણ કે ઉંમર જતાં, ઉંમર તો એક ખાલી મેથેમેટિકલ આંકડો જ છે, બરાબર? એ કંઈ મહત્ત્વની વસ્તુ નથી. જો મારું મન આજે એકદમ બરોબર છે તો મનથી હું જવાન છું, તો હું જવાન જ છું. આજે પણ હું મેરેથોન દોડની અંદર જાઉં છું. 70 વર્ષની ઉંમરે મેરેથોન દોડમાં પણ હું જાઉં છું. શું કામ જાઉં છું મેરેથોન દોડમાં? મેરેથોન દોડની અંદર જાઉં છું તો હું એની અંદર દોડું છું, બરાબર છે? તો એની અંદર મને સર્ટિફિકેટ પણ મળે છે. એ શું કામ કરી શકું છું? કારણ કે મારી શારીરિક કન્ડિશન સારી છે. મારે કોઈ દવા લેવી પડતી નથી આજની તારીખમાં પણ, બરાબર? તો મેન્ટલી અને ફિઝિકલી સ્વસ્થ અને સુનિશ્ચિત રહેવા માટે આ મેં વિડીયો બનાવેલો છે. અને ખાસ કરીને જે આનો મેઇન મુદ્દો છે, ભૂખ લાગે ત્યારે તમે ખાઓ અને સમયે તમે ખાઈ લ્યો, એમાં શું ફરક છે એ મેં બતાડવાની કોશિશ કરેલી છે. તો મિત્રો, આ વિડીયો જેને પસંદ આવ્યો હોય તો એક લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો. અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પણ દબાવજો. તો આવા વિડીયો બનાવવાનું મને મોટિવેશન પણ મળશે. તો હું મેન્ટલી અને ફિઝિકલી આવી જ રીતે હંમેશા તમારી સાથે વાત કરતો રહીશ. રાઈટ? સો અગેન I am just completing my video and thank you so much for watching this video. અને પ્લીઝ તમે આ મારો આખો વિડીયો જોવાની કોશિશ કરજો. વચમાંથી તમે સ્કીપ કરી દેશો તો હું શું બોલું છું આખું એ તમને ખ્યાલ નહીં આવે. ઓકે, થેન્ક યુ સો મચ.